વેલકમ ડિયર સ્ટુડન્ટ ઇન બાયોલોજી સેશન. ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી વિશે વાતચીત કરશું. ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી. સજીવો અને વસ્તીના કોન્સેપ્ટને આપણે જોવો હોય તો એ પહેલાં આપણે સંગઠન વિશે આપણને ખબર હોવી જોઈએ. આ ચેપ્ટરની ઇન્ટ્રોડક્શન બહુ ઇન્ટરેસ્ટિંગ અને એક રોમાંચિત ભરેલી છે. કઈ રીતે આપણે જેમ જેમ આગળ જોશું એટલે વધારે ખબર પડે. આપણને સંગઠનનો ખબર છે કે સંગઠનની અંદર કોષ એકબીજા સાથે જોડે થાય અને અંગિકા બનાવે છે. અંગિકા બધી ભેગી મળી કોષ બનાવે, કોષ બધી ભેગી મળી અને પેશી બનાવે, પેશી બધી ભેગી મળી અંગો બનાવે, અંગો બધા ભેગા મળી અને એક દેહ બનાવે અથવા તો સજીવ બનાવે. આ વાત આપણને ખબર છે કે આ સંગઠનનો કોન્સેપ્ટ આપણને ખબર છે કે કોષો જે છે એ કોષો બધા ભેગા મળી અને પેશીમાંથી અંગો, અંગોમાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી દેહનું નિર્માણ કરે છે. દેહ બની જાય એટલે જાતિ બનાવે, જાતિમાંથી સમાજ, જાતિમાંથી વસ્તી, વસ્તીમાંથી સમાજ, સમાજમાંથી પછી નિવસન તંત્ર, નિવસન તંત્રમાંથી દ્રશ્યભૂમિ અને દ્રશ્યભૂમિમાંથી જીવાવરણ. આપણને બધાને આ સંગઠનનો કોન્સેપ્ટ ખબર છે. મેં એટલા માટે તમે સંગઠનથી સ્ટાર્ટ કરાવ્યું છે કે તમારે જે રીતે કોઈ પણ સજીવનો એકમ આપણે ભણીએ, કોઈ પણ સજીવનો એકમ કોષ હોય તો વસ્તીનો એકમ પણ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા વસ્તી જે છે એ કમ્પ્લીટ જાતિ જે દેહ જે છે એ બધા ભેગા મળી અને જે નિર્માણ કરતી હોય છે એને આપણે વસ્તી તરીકે લઈએ છીએ. હવે વિદ્યાર્થી યાદ રાખો, કોષો જે છે એ કોષો એકબીજા સાથે આંતર પ્રક્રિયા કરે છે. કોષો શું કરે છે? એ કોષ વચ્ચે આંતરક્રિયા કરે છે. કોષો વચ્ચે આંતરક્રિયા થાય છે. પરિણામ સ્વરૂપે પેશી નિર્માણ પામે છે. ચલો આપણે એમ કહીએ કે કોષની આગળથી લઈએ તો અંગિકાની વાતચીત કહીએ તો અંગિકા એકબીજા સાથે આંતરક્રિયા કરે છે તો પરિણામ સ્વરૂપે કોષ કાર્ય કરે છે. કહીએ કઈ ને અહીંયા આપણે એમ કહીએ છીએ કે ભાઈ પેશી નિર્માણ પામી, પણ પેશી ક્યારે નિર્માણ પામી? કે જ્યારે એ પેશીએ એ જે પેશીના કોષો છે એ કોષો જે પોતપોતાની રીતે કાર્ય કરે છે એને કારણે પેશી વર્ક કરે છે. એ જ પેશી જો વ્યવસ્થિત કાર્ય કરે એટલે અંગતંત્ર કાર્ય કરે છે, અંગતંત્ર વ્યવસ્થિત કાર્ય કરે તો પરિણામ સ્વરૂપે દેહ જે છે એ દેહ કાર્ય કરે છે. તો અહીંયા આપણે એમ કહી શકાય કે જાતિ જે છે એ ક્યારે કાર્ય કરી શકે? કે જ્યારે બધા દેહ જે છે એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે. વસ્તી તો એ બધી જાતિ છે એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે. તો અહીંયા જુઓ, વસ્તીનો કોન્સેપ્ટ જે છે, વસ્તી કઈ રીતે કાર્ય પદ્ધતિમાં પરિસ્થિતિમાં ટકી શકે? કે જ્યારે જાતિ જે છે અથવા દેહ જે છે એ એકબીજા સાથે આંતર પ્રક્રિયા કરે ત્યારે. એની સાથે સેમ સમાજ ક્યારે વ્યવસ્થિત કે જે વસ્તી જે છે એકબીજા સાથે કાર્ય કરી શકે. તમે નિવસન તંત્રનો કોન્સેપ્ટ જોયેલો છે, તેની અંદર બધા નિવસન તંત્રની એક બીજા ઘટકો પર આધારિત છે. ઉત્પાદકો છે તો એ ઉત્પાદકોથી ઉપભોગમાંથી પ્રાથમિક, દ્વિતીય એ આખા એકબીજા સાથે જોઈન્ટ થયેલા છે. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા જે નિવસન તંત્રનો કોન્સેપ્ટ જે છે એ નિવસન તંત્રના કોન્સેપ્ટની અંદર એ સમાજ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. તો આ સજીવો અને વસ્તી જે છે એ યુનિટનો ટાઇટલ છે પરિસ્થિતિ વિદ્યા. શું છે? પરિસ્થિતિ વિદ્યા. તો આ એકબીજા સાથે જે આંતરક્રિયા કરે છે એ આંતરક્રિયાને કહેવાય પરિસ્થિતિ વિદ્યા. તમને સવાલ ઊભો થાય કે વોટ ઇઝ ધ ઇકોલોજી? તો ઇકોલોજી એટલે બીજું કાંઈ નહીં, ઇન્ટરેક્શન બિટવીન ધ ટુ ઓર્ગેનિઝમ ઓર મે બી ઓર્ગેનિઝમ એન્ડ નોન ઓર્ગેનિઝમ. એટલે કે પરિસ્થિતિ વિદ્યાનો કોન્સેપ્ટ કોના માટે છે? તો પરિસ્થિતિની વિદ્યા જે છે એ બીજું કાંઈ નથી, એ કોઈ પણ સજીવ વચ્ચે અથવા તો સજીવ નિર્જીવ વચ્ચે જે આંતરક્રિયા કરે છે એ આંતરક્રિયાને પરિસ્થિતિ વિદ્યા તરીકે લેવામાં આવે છે. હવે માનો કે આ પરિસ્થિતિ વિદ્યાને નોર્મલી આપણે દરરોજ સવારમાં ઉઠીએ છીએ ત્યાંથી જોઈએ છીએ. કઈ રીતે? માનો કે આપણે કોઈ બગીચાના કોન્સેપ્ટ માટે આપણે જોઈએ તો બગીચાની અંદર કોઈ પક્ષી હોય, એ પક્ષી પોતાના
કોઈ શરીરની રચના જે છે કે જેની અંદર પોતે એ ચપળતાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત એ હલનચલન થતું હોય છે. પક્ષી પોતાના પાંખ વડે ઉડતું પણ હોય છે, એની સાથે સાથે એમ કહેવાય કે પોતાની સ્વર પેટીમાંથી પોતે અવાજ પણ કાઢતું હોય છે. આપણી ટેક્સ્ટ બુકની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર બુલબુલનો શબ્દ આપેલો છે. તો માનો કે બુલબુલ જે છે એ બુલબુલ પોતે એ પોતાનો સ્વીટ વોઇસ છે, એ સ્વીટ વોઇસ બહાર કાઢે છે. તો પહેલો સવાલ એ થાય કે આ કઈ રીતે શક્ય બને? તો એનો જવાબ આપણે સાયન્ટિફિકલી એવો આપી શકીએ કે આ અવાજ જે છે એ અવાજ પક્ષીની સ્વર પેટીમાંથી નીકળે છે. કેમાંથી નીકળે છે? સ્વર પેટી જે છે એ સ્વર પેટીમાંથી નીકળે છે. બીજો કોન્સેપ્ટ કે અવાજ શા માટે છે, તો એ પરિસ્થિતિની સાથે જોડાયેલું છે. જો ઓલું સાયન્ટિફિક છે, અવાજની ઉત્પત્તિ બાબતમાં વાતચીત કરવામાં આવે તો એ સાયન્ટિફિક જેમાં આવે, કારણ કે એ સ્વર પેટીમાંથી નિર્માણ થાય છે. પણ બીજો સવાલ એ ઊભો થાય કે આ અવાજ એને શા માટે ઉત્પન્ન કરેલો છે? તો આ અવાજ એને પ્રજનન માટે ઉત્પન્ન કર્યો છે, કે કારણ કે પોતે નર હોય તો એઝ એ માદા પાર્ટનરને લેવા માટે, એટ્રેક્ટિવ કરવા માટે એ બુલબુલ છે, બુલબુલ શું કહે છે, પોતે અવાજ જે છે એટ્રેક્ટિવ અવાજ ઉત્પન્ન કરશે. તો આ જે બીજા ક્વેશ્ચનનો જવાબ છે શા માટે, તો જવાબ એ આવે કે એ માદાને આકર્ષિત કરવા માટે. તો ત્યાં કોણ આવે? પરિસ્થિતિ વિદ્યા સંદર્ભી આવે. આ પરિસ્થિતિ વિદ્યા સંદર્ભી લેવામાં આવે છે. બીજો કોન્સેપ્ટ બહુ સરસ આપણે ઇન્ટરેસ્ટિંગ આપણી અંદર આપેલો છે કે આની પહેલા આપણે માનો કે વાતચીત કરીએ પરાગનયનના પ્રક્રિયાના ટોપિકમાં આપણે એવું જોયું હતું કે નાઇટ દરમિયાન કોઈ પણ ફૂલ જે છે કે નાઇટ દરમિયાન જે પોલિનેશન થતું હોય છે, બરોબર છે, રાત્રિ દરમિયાન પરાગનયનની પ્રક્રિયા થતી હોય, એ ફૂલ હંમેશા માટે સફેદ વધારે પ્રમાણની અંદર હોય છે. શા માટે? તો ત્યાં જવાબ આવશે પરિસ્થિતિ વિદ્યાને કારણે. કારણ કે નાઇટ દરમિયાન માનો કે જે પરાગનયનની પ્રક્રિયા છે તો એ સફેદ હશે, તો પરિણામ સ્વરૂપે કીટક છે એના પર આકર્ષિત વધારે થાય છે. તો જો કીટક અને પુષ્પ બેનું એટ્રેક્શન થયું છે, એ ટોપિક કઈ છે? આંતરક્રિયાના સંદર્ભે લેવામાં આવે છે. કોઈ મધમાખીની વાતચીત કરવામાં આવે, આ જ ઇન્ટ્રોડક્શન જે છે હું ફક્ત અત્યારે જે બોલું છું એ ફક્ત ઇન્ટ્રોડક્શન જ બોલું છું. કોઈ મધમાખી છે, એ મધમાખી અસંખ્ય ફૂલો હોય ખેતરની અંદર, માનો કે ફૂલો હોય તો અમુક ફૂલ ઉપર મધમાખી વધારે જાય છે. તો એ મધમાખીને કઈ રીતે ખબર પડે કે આ ફૂલની અંદર એને મધ મળશે? તો એ કોને કારણે? એ આંતરક્રિયાની પ્રક્રિયાને કારણે. આ સેમ રીતે આપણે માનો કે નોર્મલી સજીવ છે, મનુષ્યને વાતચીત કરીએ તો આપણી સમજ શક્તિના આધારે આપણા પેરેન્ટ્સ, ચાઇલ્ડ જે છે એને આપણે આઈડેન્ટિફાઈ સારી રીતે કરી શકીએ. કોઈ રિલેટિવ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. પણ કોઈ પક્ષીના સંદર્ભે આપણે એવું કદી વિચાર કર્યો છે કે કોઈ એક પક્ષી હોય અને 4 થી 5 બચ્ચા હોય, તો એ બચ્ચા જે છે એ થોડાક સમય બાદ પણ પોતાની માતાને કઈ રીતે ઓળખી શકે કે આ મારી માતા છે કે જેના દ્વારા હું સેવન થઈ અને મેં નિર્માણ પામેલો છે? તો આ એની આઈડેન્ટિટી થાય છે. આઈડેન્ટિટી કોને કારણે થાય છે? આંતરક્રિયાને કારણે. તો પરિસ્થિતિ વિદ્યા અને પરિસ્થિતિ વિદ્યા એટલે બીજું કાંઈ નહીં, સજીવ જે છે એ સજીવ વચ્ચેની આંતરક્રિયા. ડેફિનેશન જો આની આપી હોય, પરિસ્થિતિ વિદ્યાની આપણે ડેફિનેશન આપી હોય, પરિસ્થિતિ વિદ્યાની આપણે ડેફિનેશન આપી હોય, તો પરિસ્થિતિ વિદ્યાની ડેફિનેશન આપવા માટે આપણે એવું કહી શકાય કે સજીવ વચ્ચે અને બીજું સજીવ નિર્જીવ, અથવા તો એમ કહી શકાય અજૈવિક, અથવા તો આપણી ભાષામાં કહેવું હોય તો ભૌતિક. એક્ઝામ્પલ તરીકે પ્રકાશ છે, પાણી છે, આ બધા એ ભૌતિકની અંદર લેવામાં આવશે અથવા તો અજૈવિકમાં લેવામાં આવે. તો અહીંયા જુઓ, પરિસ્થિતિ એટલે શું? મેં તમને પહેલાં કીધું છે, એ છે આંતરક્રિયા. પરિસ્થિતિ એટલે શું? આંતરક્રિયા. તો આ આંતરક્રિયા કોના કોના વચ્ચે થાય છે? તો પરિસ્થિતિની આંતરક્રિયા જે છે એ સજીવ વચ્ચે પણ થઈ શકે અને સજીવ અને અજૈવિક ઘટકો પણ હોઈ શકે. જૈવિક ઘટકની અંદર સજીવની અંદર ઉત્પાદકો આવે, વિઘટકો આવે, આ બધા જે છે મનુષ્ય, એ બધા પ્રાણી જે છે એ બધા સજીવની અંદર આવે. તો અજૈવિકમાં શું આવે? તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, આ બધી વસ્તુ છે એ બધું અજૈવિક આવે. તો તમે જુઓ કે આપણે તાપમાન, પાણી, પ્રકાશ આ બધા સાથે જોડાયેલા છે, આંતરક્રિયા કરીએ છીએ. તો એ આંતરક્રિયા છે શું છે? એ ઇકોલોજી છે, પરિસ્થિતિ વિદ્યા તરીકે લેવામાં આવે. એટલે ઇકોલોજી એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારની આંતરક્રિયા છે. કોના કોના વચ્ચે? તો સજીવ વચ્ચે અને સજીવ અને અજૈવિક ઘટકો વચ્ચે એ આંતરક્રિયા તરીકે લેવામાં આવે છે. તો એનો મતલબ એમ કે માનો કે પરિસ્થિતિ વિદ્યા વિશે અભ્યાસ કરવો હોય તો શું આ બે જ કામના છે? તો નહીં, એના અલગ અલગ 4 સ્તંભ છે, 4 સ્તર છે. પરિસ્થિતિ વિદ્યાના 4 સ્તર છે. પરિસ્થિતિ વિદ્યાના સ્તર.
પરિસ્થિતિ વિદ્યા જે છે એ પરિસ્થિતિ વિદ્યાના મુખ્ય 4 સ્તર જે છે એ 4 સ્તરને આધારે કમ્પ્લીટ રીતે સજીવ જે છે એ જે તે એરિયાની અંદર આપણે પરિસ્થિતિ વિદ્યા અભ્યાસ કરીએ. આ 4 સ્તંભ જે છે અથવા સ્તર જે છે એ તમે ખાસ યાદ રાખજો. એમાં પહેલું જે છે પહેલું સજીવ ઓર્ગેનિઝમ. સજીવ જે છે એ પરિસ્થિતિ વિદ્યાનો પહેલો છે. બીજું છે વસ્તી પોપ્યુલેશન. ત્રીજું જે છે એ સમુદાય અને ચોથું જે છે કે જે જૈવ વિસ્તારો છે. જુઓ અહીંયા આ જ વસ્તુ જે છે એ આ જ વસ્તુ કમ્પ્લીટ આની સાથે જોઈન્ટ સંગઠન સાથે જોઈન્ટ છે. સજીવ તો અહીંયા સજીવ, વસ્તી તો વસ્તી, પણ સમુદાય જે છે એ સમુદાયનો મતલબ આપણે જે પ્રાણી વર્ગીકરણની અંદર સંધિપાદ નુપૂરક એ માટે નહીં. એ વસ્તી બધી ભેગી મળી શું બનાવે? સમાજ બનાવે છે. અને સમાજ બધા ભેગા મળી શું બનાવે? નિવસંતન, દ્રશ્ય અને જીવાવરણની. તો આ જે છે એ જૈવ વિસ્તાર તરીકે લેવામાં આવે. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે છે એ બીજું કાંઈ નહીં પરંતુ એક સંગઠનનો જ કોન્સેપ્ટ છે. આ છે હું સંગઠનનો જ કોન્સેપ્ટ છે. અને પરિસ્થિતિ વિદ્યા જે છે એ પરિસ્થિતિ વિદ્યાની અંદર એ સજીવો વચ્ચે આંતરક્રિયા થઈને વસ્તી નિર્માણ પામે, વસ્તી બધી વચ્ચે આંતરક્રિયા થઈને સમુદાય નિર્માણ પામે અને સમુદાય નિર્માણ પામી અને જૈવ વિસ્તારો નિર્માણ પામે છે. અહીંયા પરિસ્થિતિ છે એટલે આપણે સજીવ અને પર્યાવરણનો કોન્સેપ્ટ જે છે એ સજીવ અને પર્યાવરણનો કોન્સેપ્ટ આપણે વધારે સ્ટડી કરવાનો છે. તો હવે બીજો આપણે ટાઇટલ આપશું સજીવ અને પર્યાવરણની પ્રક્રિયા. સજીવ અને પર્યાવરણ. સજીવ ને પર્યાવરણનો કોન્સેપ્ટ જોઈએ તો હવે કઈ રીતે? મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા સજીવ એટલે એક, એ બધા ભેગા મળી વસ્તી એટલે વસ્તીની અંદર અસંખ્ય સજીવો હોય છે. આ વસ્તી એક વસ્તી બીજી વસ્તી સાથે જોઈન્ટ થઈને સમાજ સમુદાય નિર્માણ પામે. તો સમુદાયની અંદર એક કરતાં વધારે વસ્તી હોય છે અને એ જ સમુદાય બધા એકબીજા સાથે જોઈન્ટ થઈ અને નિર્માણ શું પામતું હોય છે? જૈવ વિસ્તારનું નિર્માણ થતું હોય છે. હવે માનો કે આ જ સજીવ છે એ ક્યારે ટકી શકે? એના માટે કન્ડિશન શું છે? તો એના માટે કન્ડિશન જે છે એ છે અનુકૂલન થવું. કન્ડિશન કઈ છે? અનુકૂલન થવું. કોઈ પણ સજીવ જે છે એ જીવાવરણ સુધી ક્યાં સુધી પહોંચી શકે? જ્યારે સજીવ જે છે એ પર્યાવરણ સાથે અનુકૂલન સાધે તો અને તો જ. જો પર્યાવરણ સાથે અનુકૂલન ન સાધે તો એ જૈવ વિસ્તાર સુધી પહોંચી શકે નહીં. તો અનુકૂલન સાધવા માટે શરત તો એક હશે ને કે જીવન જીવવું, જીતવું. જીવન જીવવું મતલબ જીતવું, બરાબર છે? કારણ કે અનુકૂલન આપણે ત્યારે સાધી શકતા હોઈએ છીએ કે જ્યારે આપણે એ પર્યાવરણ જે છે એ પર્યાવરણ થોડાક અંશે આપણી વિરુદ્ધમાં હોય છે. કારણ કે અનુકૂલન તમારે ત્યાં જ સાધવાનું હોય છે કે જ્યાં પર્યાવરણ વિપરીત પરિસ્થિતિમાં હોય છે. આપણે ઘરે હોઈએ એ સમય દરમિયાન આપણે અનુકૂલન સાધવું નથી પડતું. શા માટે? કારણ કે આપણી આજુબાજુનું પરિસર, આપણી આજુબાજુનું વાતાવરણ જે છે એ વાતાવરણ કેવું છે? આપણા માટે પહેલેથી અનુકૂલન છે. પણ આપણે સેફ ઝોનમાંથી બહાર નીકળીએ, ઘરની બહાર નીકળીએ તો ત્યારબાદ જો વાતચીત કરીએ તો પછી આપણે અનુકૂલન સાધવું પડે છે. શા માટે? તો કારણ કે આપણે એ વાતાવરણની અંદર અનુકૂલન. તો એનો મતલબ એમ કે જીવન જીવવું એ જ અનુકૂલન થયું? એક્ઝેક્ટલી નહીં. પહેલું તો જીવન જીવવું એટલે એનો મતલબ કે અહીંયા સ્થાયી થઈ ગયા. અને બીજો મતલબ એ છે પ્રજનન થવું. બીજો મતલબ છે એ પ્રજનન થવું. કારણ કે અહીંયા જીવન જીવવું તો એનો મતલબ એમ કે એ ગ્રાફ એનો આગળ વધારવાનો છે. એનો ગ્રાફ શું કરવાનો છે? આગળ વધારવાનો છે. કે વસ્તી છે એ વસ્તીની ક્યારે ક્યારે જાતિ, બધી જાતિ ક્યારે કે સજીવ. તો સજીવ જ્યારે એક કરતાં વધારે જતી સજીવ છે એ બધા જોઈન્ટ થઈને શું બનાવતું હોય છે? જાતિ નિર્માણ કરે. તો એનો મતલબ એમ કે એક તો જીવન જીવવું એ પણ મહત્વનું છે અને બીજું જે છે એ પ્રજનન થવું એ પણ મહત્વનું છે. અને આપણને બધાને ખબર છે કે આ બે વસ્તુ જે છે એ બે વસ્તુની ઉપર ઋતુ જે છે એ ઋતુ બહુ અસર કરે છે. જીવન જીવવું અને એની સાથે પ્રજનન છે એ બંને ઉપર આપણે પ્રાણીના સંદર્ભે આને વધારે સમજીએ તો આપણે વધારે કે એના ઉપર ઋતુ જે છે એ ઋતુ બહુ અસર કરે છે. અને ઋતુ જે છે એ કોના ઉપર અસર કરે છે? તાપમાન ઉપર. કે કઈ ઋતુ છે એ તાપમાન ઉપર. તેનો મતલબ કે તાપમાન ને ઋતુ એ બે કોના ઉપર અસર કરે છે? તો એ બે જે છે એ પૃથ્વીની ધરી ભ્રમણ અને પરિક્રમણ. બરાબર? મતલબ ધરી ભ્રમણ તો તમને ખબર છે કે જે પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે
બરાબર, પૃથ્વી જે છે એ પોતાની ધરીની આસપાસ ફરે તો એને શું કહેવાય? ધરી ભ્રમણ. પણ જે સૂર્ય છે એ સૂર્યની ફરતે પૃથ્વી ફરે તો એને પરિક્રમણ. ઓકે, તો આ તાપમાન અને ઋતુ જે છે એ બંને કોના ઉપર ડિપેન્ડ છે? કે પૃથ્વીની ધરી ભ્રમણ ઉપર અને પૃથ્વી જે છે એના પરિક્રમણ ઉપર ડિપેન્ડ થતું હોય છે. જો આ ધરી ભ્રમણમાં કાંઈ ફેરફાર થાય અથવા પરિક્રમણમાં કાંઈ ફેરફાર થાય એટલે ઓટોમેટિક એનો સમય જે છે એ સમયમાં ફેરફાર, અવધિ, આપણી ટેક્સ્ટમાં શબ્દ મૂક્યો છે અવધિ, એ સમયમાં ફેરફાર થાય. અને સમયમાં ફેરફાર થયો એનો મતલબ એ કે તાપમાન જે છે એ તાપમાનમાં ફેરતો થયો અને પરિણામ સ્વરૂપે વૃષ્ટિપાત થાય. શું થાય? વૃષ્ટિપાત. વૃષ્ટિપાતનો મતલબ એવો નહીં સમજવાનો કે ફક્ત વરસાદ જે વોટર ફોર્મની અંદર હોય તો વરસાદ જે છે બે લેવાનો, બરોબર છે. આ વાદળ વરસાદના કોન્સેપ્ટ અને હિમવર્ષા જે છે એ હિમવર્ષાનો પણ કોન્સેપ્ટ આની અંદર લેવામાં આવે. ટૂંકમાં વરસાદ જે છે એ વરસાદની અંદર વૃષ્ટિપાત થાય, અને વૃષ્ટિપાત થાય તો એના આધારે આપણને બધાને ખબર છે કે અલગ અલગ વિસ્તાર રચાય છે. જેમ કે અલગ અલગ વિસ્તારના કોન્સેપ્ટથી રણ પ્રદેશ, રણ પ્રદેશ કે જેનું તાપમાન જે છે તાપમાન કેવું હોય છે? અતિશય વધારે હોય છે. તો આ વસ્તુ કઈ રીતે શક્ય બની છે? આ વસ્તુ એટલા માટે થયું છે કારણ કે અહીંયા જે છે એ વરસાદ ઓછા પ્રમાણની અંદર પડ્યો છે એટલા માટે. બીજું જે છે એ રણ પ્રદેશ, બીજું જે છે એ વર્ષાવન કે જ્યાં વરસાદ જે છે એ વરસાદ અતિશય પ્રમાણની અંદર પડે છે. બીજું તૃણ પ્રદેશ, ઘાસના મેદાન. તૃણ પ્રદેશનો મતલબ શું થાય? ઘાસના મેદાન. ટુંડ્ર પ્રદેશ, આ તમારા માટે શબ્દ નવો છે, ટુંડ્ર. ટુંડ્રનો મતલબ એવો થાય કે યાદ રાખજો ત્યાં ફક્ત બરફ જ હોય, વૃક્ષ ન હોય, વૃક્ષનો અભાવ હોય. માનો કે આપણે હિમ પ્રદેશની વાતચીત કરીએ, બરફવાળા ભાગમાં, તો હિમ પ્રદેશમાં શું હોય? તો હિમ પ્રદેશની અંદર બરફ પણ હોય અને વૃક્ષો પણ હોય. શંકુદ્રુમ જંગલો જે છે, બરોબર છે, આપણે શંકુદ્રુમ પણ મૂકી શકીએ. શંકુદ્રુમ વન. તો આ શંકુદ્રુમ છે તો અહીંયા બરફે છે અને વૃક્ષ પણ છે. પણ ટુંડ્ર પ્રદેશ હોય, ટુંડ્ર પ્રદેશની અંદર ફક્ત અને ફક્ત બરફ જે છે એ બરફ જોવા મળે છે. આપણને એ એરિયાની અંદર કોઈ પણ રીતે વૃક્ષ જે છે એ આપણને વૃક્ષ જોવા મળતું નથી. તો આ જે વાતચીત કરવામાં આવેલી હતી એ વાતચીત કોના વિશે કરવામાં આવી હતી? એ સજીવ અને પર્યાવરણ છે. એ સજીવ અને પર્યાવરણ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલું છે. હજી આનો કોન્સેપ્ટ હજી આપણે બાકી છે, બરોબર છે. હજી આનો કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ હજી આનો જોવાનો આપણે બાકી છે. પરંતુ તમને એટલી ખબર પડી ગઈ કે અહીંયા જે વન રચાય છે, અહીંયા જે પ્રદેશ રચાય છે, એ પ્રદેશ રચાવવાની મહત્વનો કોણ ભાગ ભજવે છે? એ વરસાદ ભાગ ભજવે. વરસાદ ઉપર કોણ ભાગ ભજવે છે? તાપમાનનો ભાગ ભજવે. તાપમાન ઉપર કોણ ભાગ ભજવે છે? એક સમય, કોનો સમય? ધરીભ્રમણ ને પરિક્રમણનો. જેમ ધરીભ્રમણ ને પરિક્રમણમાં ચેન્જ થાય તો પરિણામ સ્વરૂપે ઋતુ બધી બદલાય, અને ઋતુ બદલાય તો એને કારણે તાપમાન બદલાય, અને આ ઋતુ અને તાપમાન બદલાય છે એમાં શું સજીવને કરવું હોય છે? એને અનુકૂલન જે છે અનુકૂલન કરવાનું હોય. તો આ વાત હતી, આ એક ઇન્ટ્રોડક્શનના બેઝ ઉપર આને આપણે સ્ટડી કરેલું છે. હજી ચેપ્ટર જે છે એના આપણે હાર્ટની અંદર હજી એન્ટર નથી થતા, પણ ધીરે ધીરે હજી આપણે આના વિશે કોન્સેપ્ટ હજી જોઈએ છીએ. ઓકે, તો આ વાત હતી સજીવો અને વસ્તી જે છે એના ઇન્ટ્રોડક્શનની અંદર. આ સૌથી વધારે આની અંદર તમારે મહત્વનું હોય તો આંતરક્રિયા છે, એક એ કોન્સેપ્ટ તમે યાદ રાખો, અને બીજો કોન્સેપ્ટ છે એના સ્તર યાદ રાખો. અને બીજું આની અંદર જો આ હિમવર્ષાને કારણે જે અલગ અલગ પ્રદેશ રચાય છે એ પ્રદેશ રચાવાનો કોન્સેપ્ટ પણ તમારે આની અંદર યાદ રાખવો પડશે. ઓકે, તો હવે આને આપણે જોઈ લઈએ આગળ. હવે વિદ્યાર્થી, સજીવો અને વસ્તીની અંદર કે જ્યાંથી તમારે ક્લાસ વર્ક સ્ટાર્ટ કરવાની છે, અત્યાર સુધી મેં ઘણું ખરું તમને સમજાવ્યું છે. એના કોન્સેપ્ટ ઘણા ખરા ઇન્ટ્રોડક્શનના બેઝ ઉપરથી આવતા હતા, પરંતુ તમારે ક્લાસ વર્ક જ્યાંથી રજૂ કરવાની છે અથવા પ્રેઝન્ટ કરવાનું છે એ ટોપિકથી આપણે જોઈએ. તો સૌથી પહેલાં પરિસ્થિતિ વિદ્યાની કોન્સેપ્ટ જોઈએ. તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું? એ જે તમે ડેફિનેશન જોઈ ગયા કે સજીવો વચ્ચે એકબીજાની સાથે જે આંતરક્રિયા કરે તે, અને બીજું સજીવો અને તેના અજૈવિક પર્યાવરણની વચ્ચે જે આંતરક્રિયા કરે તે. સજીવો વચ્ચેની આંતરક્રિયા અને સજીવો જે છે એ અજૈવિક ઘટકો છે એની વચ્ચેની આંતરક્રિયા કરે. આ બંને વચ્ચેની આંતરક્રિયા છે એ આંતરક્રિયા કમ્પ્લીટ આપણે કેની અંદર અભ્યાસ કરવાનો હોય છે? એ પરિસ્થિતિ વિદ્યાની અંદર અભ્યાસ કરવામાં આવે છે. તો પરિસ્થિતિ વિદ્યામાં સજીવ સાથેની જોડાણ અને સજીવ અને ભૌતિક
જે ઘટકો છે એની વચ્ચેનો જોડાણનો કોન્સેપ્ટ લેવામાં આવે છે. હવે આ જે પરિસ્થિતિ વિદ્યા છે, પરિસ્થિતિ વિદ્યાની અંદર તમે સ્ટડી કરી પણ મુખ્યત્વે 4 સ્તર જે છે. કમ્પ્લીટ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો આપણે 4 એવા ભાગ છે, એના સ્તંભ જે છે એના વિશે અભ્યાસ કરીએ તો કમ્પ્લીટ આપણે પરિસ્થિતિ વિદ્યા ઇકોલોજી વિશે આપણે સ્ટડી કરી શકીએ. તો એની અંદર ક્યાં ક્યાં છે તો સજીવ, ઓર્ગેનિઝમ, પોપ્યુલેશન, સમુદાય, કોમ્યુનિટી અને બાયોસ્ફિયર અથવા તો જૈવ વિસ્તારો. મુખ્યત્વે કેટલા છે આની અંદર? 4 સ્તર છે. એ 4 સ્તર ક્યાં તો સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારો. આપણે આ ટેક્સ્ટ બુકની અંદર કમ્પ્લીટ સજીવ અને જૈવ વસ્તી જે છે એ સજીવ અને વસ્તીના કોન્સેપ્ટ વિશે અને એના પછી સમુદાય અને જૈવ વિસ્તારનો કોન્સેપ્ટ પણ આપણે જોવાનો છે. તો આ સજીવ અને વસ્તીનો કોન્સેપ્ટ જે છે અને સાથે સમુદાય અને જૈવ વિસ્તારો તમે જુઓ બધી વસ્તુ ભેગી કરો તો કમ્પ્લીટ આપણી આજુબાજુનું બધું વાતાવરણ જે છે એ સમાવેશ થઈ જાય છે. આની અંદર સજીવનો મતલબ એવો થઈ શકે કે આપણે મનુષ્યના સાપેક્ષમાં તો બધા સજીવો, વસ્તીની અંદર એની સાથે એક સજીવ, માનો કે એક સિંગલ વાતચીત કરવામાં આવતો એ સજીવ તરીકે, એ બધા જોડાય એટલે વસ્તીનું નિર્માણ પામે. આ વસ્તી બધી એકબીજા સાથે એમ કહેવાય કે બીજા સમુદાય સાથે જોઈન્ટ થતી હોય છે. એક વસ્તી બીજી વસ્તી સાથે એકબીજા સાથે જોઈન્ટ થાય અને પરિણામ સ્વરૂપે નિર્માણ પામતું હોય છે. સમુદાય જે છે એ સમુદાયનું નિર્માણ પામે અને આ પછી સમુદાય જે છે એ કમ્પ્લીટ કોની અંદર પ્રેઝન્ટ હોય છે? એ જૈવ વિસ્તાર જે છે એ જૈવ વિસ્તારની અંદર હોય છે. જૈવ વિસ્તાર એટલે જંગલ છે, દરિયાઈ છે, નદી છે, તળાવ છે, આ બધો જે છે આ બધો વિસ્તારને આપણે કેમાં મૂકવામાં આવતો હોય છે? એ જૈવ વિસ્તારની અંદર મૂકવામાં આવે છે. તો અહીંયા સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તારો જે છે એને આપણે કવર કરવામાં આવે છે. તો હવે આની અંદર આપણે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિની અંદર તો સૌથી પહેલો કોન્સેપ્ટ જે ઇન્ટ્રોડક્શન પ્રમાણે જોઈએ તો સજીવ અને તેનું પર્યાવરણ છે. તો સજીવ અને પર્યાવરણ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે એના વિશે આપણે જોઈએ. સજીવ અને તેનું પર્યાવરણ. હવે આપણને બધાને ખબર છે કે કોઈ પણ સજીવ હોય એની પરિસ્થિતિ વિદ્યાનો તમે અભ્યાસ કરો તો એનો મતલબ એવો થયો કે એની દેહ ધાર્મિક વિદ્યા થઈ. કેવી થઈ? દેહ ધાર્મિક વિદ્યા. એક્ઝામ્પલ તરીકે અમીબાની પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો અમીબાના દેહ ધાર્મિક વિશે આપણે અભ્યાસ કરીએ તો એમ કહી શકાય કે એનો પરિસ્થિતિ વિદ્યાનો આપણે અભ્યાસ થઈ ગયેલો ગણાશે. એટલે કે જે તે અજૈવિક સ્તરે એમ કહી શકાય, બરાબર કે સજૈવિક સ્તરની વાતચીત કરવામાં આવે તો પરિસ્થિતિ વિદ્યા એટલે શું? કારણ કે સૌથી નાના સ્તરની વાત છે તો એમાં પરિસ્થિતિ વિદ્યા એ દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તરીકે લેવામાં આવે છે. તો આની અંદર આ સજીવ જે છે પર્યાવરણની અંદર કોઈ પણ સજીવ છે એના મુખ્યત્વે 2 વસ્તુ છે. એક તો એની અંદર એ પોતે એ જીવતા રહેવું એ તો મહત્વનું છે. સજીવ છે એ સજીવને જીવતા રહેવું એ તો અતિ મહત્વનું છે. પણ બીજું મહત્વનું છે જીવતા રહેવાની સાથે સાથે, બરાબર છે, જીવતા રહેવાની સાથે સાથે એક સજીવ જીવિત રહેવું એના પણ સાથે છે અને એની સાથે જીવતા રહેવાની સાથે સાથે એને પ્રજનન માટે અનુકૂલન પણ થવું, પ્રજનન માટે અનુકૂલિત પણ થવું. એના પ્રજનન માટે અનુકૂલિત થવું પણ જરૂરી છે. કારણ કે વંશવેલો આગળ વધારવા માટે શું જરૂરી છે તો પહેલાં જીવંત રહેવું અને બીજું શું છે કે પર્યાવરણમાં ટકી રહેવા માટે એને પ્રજનનક્ષમ સંતતિ પણ ઉત્પન્ન કરવી પડે છે. આ 2 વાત જે છે એ 2 વાત કેની અંદર મૂકવામાં આવતું છે? સજીવ અને તેનું પર્યાવરણ જે છે એની અંદર મૂકવામાં આવે છે. ખાસ કરીને બીજી વાતચીત કરીએ તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ વનસ્પતિ હોય અથવા તો સજીવ હોય એ પોતાના એક ચોક્કસ વાતાવરણની અંદર હોય છે અને આ વાતાવરણનું પોતાનું એક ચોક્કસ તાપમાન હોય છે. ઋતુકીય વાતચીત કરીએ, શિયાળો, ઉનાળો, ચોમાસાની વાતચીત કરીએ તો એના સંદર્ભની અંદર ખાલી અભ્યાસ કરવામાં આવે તો પણ આપણને ખબર છે કે દરેક ઋતુનું તાપમાન છે એ અલગ અલગ છે. તો પર્યાવરણ ઉપર, જમીન ઉપર આ જે બધી ઋતુ સર્જાય છે એની પાછળનું રીઝન હું તો આપણે કીધું એ પ્રમાણે કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે અને પોતાની ધરી ઉપર ધરી ભ્રમણને કારણે તાપમાન અને સમયમાં પરિવર્તનો સર્જે છે. તાપમાન અને સમયમાં શું થાય છે? પરિવર્તન આવે છે અને તાપમાન અને સમયમાં પરિવર્તન આવે છે તો પરિણામ સ્વરૂપે જુદી જુદી ઋતુઓ જે છે, જુદી જુદી સિઝન જે છે એ તૈયાર થઈ જતી હોય. તો આની અંદર જે ઋતુઓનું નિર્માણ થાય છે, આની અંદર જે ઋતુઓનું નિર્માણ થાય છે એ ઋતુનું નિર્માણ પાછળનું કારણ કોણ છે? જે પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની ધરી ભ્રમણ અને સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે એને કારણે શક્ય બનતું હોય છે. આ ધરી ભ્રમણ અને પરિક્રમણને કારણે એમ કહેવાય કે વૃષ્ટિપાત, માનો કે આ વૃષ્ટિપાતની અંદર વરસાદ પણ લઈ શકાય, હિમવર્ષા છે, બરફ વર્ષા છે એને પણ લઈ શકાતી હોય છે. તો વૃષ્ટિપાતને આધારે એમ કહી શકાય આખા વાર્ષિક ફેરફારો થાય છે. વાર્ષિક ફેરફારો કઈ રીતે થાય? આપણને બધાને ખબર છે કે વરસાદને કારણે જે વિસ્તારનું નિર્માણ થાય છે
છે, વરસાદને કારણે જૈવ વિસ્તારનું નિર્માણ થાય છે। આ જૈવ વિસ્તાર જે છે કેવા કેવા હોઈ શકે? જૈવ વિસ્તારની અંદર રણ વિસ્તાર હોઈ શકે કે જ્યાં તાપમાન જે છે એ તાપમાન સાવ ઓછું હોય છે। માનો કે અહીંયા કમ્પ્લીટ વાતચીત કરે, અહીંયા આકૃતિ પ્રમાણે આપણે ડાયાગ્રામ, બાકી એનું તાપમાન જે છે મોર દેન 30 ઉપર લેવામાં આવતું હોય છે। તો રણભૂમિ છે, એની સાથે માનો કે વર્ષાવન છે, બરાબર છે, કે જ્યાં તાપમાન જે છે એ એવરેજ હોય છે। તો અહીં જો અને ટુંડ પ્રદેશ કે તાપમાન 0 અથવા તો એનાથી પણ ઓછું હોય છે। અહીંયા જો તમને કમ્પ્લીટ આર્કટિક અને અલ્પલાઇન ટુંડ પ્રદેશ, આ ટુંડ પ્રદેશનો મતલબ શું થાય કે એ તમને ખબર છે કે જ્યાં ફક્ત બરફ છે, જ્યાં વૃક્ષ છે નહીં। તો અહીં જો કોઈ એનું તાપમાન -10 થી લઈ અને 5 ડિગ્રી સેલ્સિયસ, એટલે તાપમાન છે એ સાવ ઓછું તરીકે લેવામાં આવેલું હોય છે। એની સામે માનો કે બીજા કોન્સેપ્ટ લઈએ તો અહીં શીતોષ્ણ વન છે, બરાબર, તો એનું તાપમાન કેટલું છે? તો 10 થી લઈ અને 20 વચ્ચે એનું તાપમાન તરીકે લેવામાં આવે છે। પછી અહીંયા તૃણભૂમિ છે, તો તૃણભૂમિ આ એટલો ભાગ છે તૃણભૂમિ, ત્યાંનું તાપમાન કેટલું હોય? તો 0 ડિગ્રી સેલ્સિયસ મોર ધેન 0 થી લઈ અને કેટલું હોય છે? 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું એનું તાપમાન લેવામાં આવે છે। તો આ જે ગ્રાફ છે એ ગ્રાફ તમારા માટે કોઈ પણ રીતે એમ કહેવાય કે એમસીક્યુના પર્પઝ માટે હા એક વસ્તુ છે કે જે તે વિસ્તારનું તાપમાન ચોક્કસ કરવા માટે એ તાપમાન છે એ આપણને અહીંયા આપવામાં આવેલું છે। તો અહીંયા વાતચીત જે કરવામાં આવેલી છે એ સજીવો જે છે એ સજીવોની અંદર તાપમાન જેમ ફેરફાર થાય, ઉષ્ણકટિબંધની અંદર 18 ડિગ્રી સેલ્સિયસથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસનો કોન્સેપ્ટ હોય, તો જો 20 થી લઈને 25 વચ્ચેનો કોન્સેપ્ટ આખો આપ્યો છે। તો અહીંયા 18 થી 25નો કોન્સેપ્ટ છે ઉષ્ણકટિબંધનો, તો તમે જોઈ શકો આખું તાપમાન જે છે ઉષ્ણકટિબંધના પર્પઝ હેતુથી આખું તૈયાર કરવામાં આવેલું છે। તો અહીંયા જે તૈયાર થતો ભાગ જે છે, અહીંયા જે આખું તાપમાન જેમ બદલાય, કહેવાનો મતલબ એ છે તમે જોઈ શકો કે જેમ જેમ વર્ષા ઋતુઓને નિર્માણ, શું કામ? કારણ કે વૃષ્ટિપાતને કારણે, વૃષ્ટિપાત જે છે તાપમાનને કારણે, તો જેમ જેમ તાપમાનમાં ફેરફાર થતો જાય એ પ્રમાણે ત્યાં જે વિસ્તાર જે છે એ જે વિસ્તારની અંદર પણ ફેરફાર જે છે એ ફેરફાર થતો હોય છે। અહીંયા દરેક પ્રદેશનું તાપમાન છે એ અલગ અલગ છે। શા માટે? કારણ કે તાપમાન બદલાણું, માનો કે આ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન બદલાણું, તો પરિણામ સ્વરૂપે શું થયું? તાપમાન બદલાણું, તો એને કારણે એ વિસ્તારની અંદર અનુકૂળ વાતાવરણ, પર્યાવરણ છે, પર્યાવરણ પણ બદલાશે। ઋતુ છે તો ઋતુ પણ પોતાનું ચક્ર છે એ ચક્ર આખું ડિસ્ટર્બન્સ કરી દેશે। તો આ જે વાત હતી એ જે રીતે તાપમાન ફેરફાર થાય એના આધારે ઋતુકીય અથવા સજીવ અથવા જૈવ વિસ્તાર કેવા નિર્માણ પામશે એના વિશે વાતચીત કરી।